નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી. વિદ્યાર્થીઓ, આ લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીના 4 ગુણમાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. એટલે કે 4 ગુણમાં કેવા દાખલા તમને બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા ધરાવે છે. તો તેવા કુલ 10 દાખલાઓને આપણે 2 લેક્ચરની અંદર વહેંચી નાખેલા છે. એટલે કે આપણે આજના લેક્ચરની અંદર કુલ 5 દાખલાનો અભ્યાસ કરવાનો છે, જે 4 ગુણ ધરાવે છે. તો શરૂઆત કરું વિદ્યાર્થીઓ પહેલા પ્રશ્નથી. તો પહેલો દાખલો આપણો સમાંતર શ્રેણીનો લીધેલો છે, તે છે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9 એ 4 માર્ક્સમાં પણ પૂછી શકાય, જે જૂન 2024માં પૂછવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ રકમની વાત કરી લઈએ. ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ સાદું વ્યાજ ગણવાનું છે. અહીં આગળ મુદ્દલ ₹1000 લેવાની છે, એટલે કે P બરાબર તમારે ₹1000 લેવાના છે. વાત કરું વ્યાજના દરની, તો વ્યાજનો દર તમારે R બરાબર 8% લેવાનો છે. તો વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષને અંતે આપણને કેટલું સાદું વ્યાજ મળશે? તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર PRN/100. બોલો, P મુદ્દલ કેટલી છે? ₹1000, R વ્યાજનો દર 8%, N પ્રથમ વર્ષ માટે છે N 1/100. તો અહીં આગળ જોશો તો 2 શૂન્ય દૂર કરો, 10 8 ₹80. એનો અર્થ કે પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ કેટલું છે? ₹80. વાત કરીશું વિદ્યાર્થીઓ એ જ રીતે બીજા વર્ષને અંતે મળતું વ્યાજ. તો બોલો, મુદ્દલ P 1000, R 8 બીજા વર્ષ માટે, એટલે N 2/100. તો અહીં આગળ 2 શૂન્ય દૂર કરશો તો 8 દુ 16, 16 ₹160. વાત કરીએ વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષને અંતે મળતું વ્યાજ. તો I બરાબર PRN માં P 1000 લીધા, R 8 ત્રીજા વર્ષ માટે N 3/100. 2 શૂન્ય દૂર કરો, 8 24 ₹240. એટલે કે પ્રથમ વર્ષે કેટલું વ્યાજ મળે? 80, બીજા વર્ષને અંતે 160, ત્રીજા વર્ષને અંતે ₹240. તો આ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં, હવે એ ચેક કરવું પડશે. તો એના માટે આપણે સામાન્ય તફાવત મેળવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો બીજા પદ અને પહેલા પદ વચ્ચેનો સામાન્ય તફાવત મેળવીએ. તો 160 માંથી કેટલા કરીશું? 80. તો 160 માંથી 80 જાય, કેટલા વધે? 80. હવે બીજો સામાન્ય તફાવત, તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, એટલે A3 માંથી A2 બાદ કરો, 240 માંથી 160 જાય, તો પણ કેટલા મળશે? 80. એનો અર્થ કે સામાન્ય તફાવત જે શોધ્યો છે તે કેવો મળે છે? સરખો. ને જ્યારે સામાન્ય તફાવત સરખો મળતો હોય તો એનો અર્થ કે આપેલ જે આ પદો છે એ સમાંતર શ્રેણી રચે છે. એટલે કે ₹80, ₹160, ₹240 વગેરે એ સમાંતર શ્રેણી બનાવે છે. તો વિદ્યાર્થીઓ, આ સમાંતર શ્રેણીનો પ્રશ્ન તો પૂરો થઈ ગયો, પણ બીજો પ્રશ્ન પણ આપેલું છે. જો સમાંતર શ્રેણી બનાવે તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો પ્રશ્ન થઈ ગયો. હવે પ્રથમ પદ એ 80 લીધા છે, સામાન્ય તફાવત એ 80 જ રહેશે, કારણ કે 160 માંથી 80 જાય તો 80 થાય, 240 માંથી 160 જાય તો પણ 80 મળ્યા હતા. 30 વર્ષના અંતે, એટલે N બરાબર કેટલા લેવાના છે? 30. તો AN નું સૂત્ર AN બરાબર A પ્લસ N માઇનસ 1D. એમાં કિંમત મૂકો, N ની જગ્યાએ 30 લખો તો 30 ઓછા 1D લખાશે, એટલે A વત્તા 29D. એમાં A કેટલા છે? 80, ને D કેટલા છે? 80. તો 80 વત્તા 29 ને 80 નો ગુણાકાર 2320 થાય, ને 2320 માં 80 ઉમેરતા ₹2400 મળે છે. એનો અર્થ કે 30 વર્ષના અંતે મળતું વ્યાજ ₹2400 છે. તો વિદ્યાર્થીઓ, આ વાત કરી આપણે ઉદાહરણ નંબર 9. હવે વાત કરીશું બીજો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ, બીજો પ્રશ્ન એ પાઠ્યપુસ્તકનો તમારો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 5.2 એનો 12મો દાખલો. સ્વાધ્યાય 5.2 એનો 12મો દાખલો. તો હવે આ દાખલો પણ સમજીએ. 2 સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત વિદ્યાર્થીઓ સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 આપેલો છે. 100મા પદનો તફાવત 100 છે. તો 1000મા પદનો તફાવત કેટલો થશે? તો વિદ્યાર્થીઓ, આપણી પાસે 2 સમાંતર શ્રેણી છે.
તો બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે આપણે a1 અને a2 લઈશું અને સામાન્ય તફાવત એમનો d લેવાનો છે. મારી પાસે બે સમાંતર શ્રેણી છે વિદ્યાર્થીઓ. તો પ્રથમ સમાંતર શ્રેણી માટે an શોધવા માટે સૂત્ર a + n-1d, બીજી સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટે સૂત્ર a + n-1d. વિદ્યાર્થીઓ અહીં આગળ પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે a100. તો બોલો પ્રથમ સમાંતર શ્રેણીનું a પહેલું પદ કયું લીધું મેં આપણે ધાર્યું a1 ધાર્યું n 100 - 1 એટલે 99d. એ જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે a'100 મેં લખેલા છે વિદ્યાર્થીઓ a'100. બીજી સમાંતર શ્રેણીનું પહેલું પદ કયું ધાર્યું આપણે a2 ને 100 માંથી 1 જાય 99d. હવે શરત અનુસાર 100મા પદનો તફાવત એટલે a100 - a'100 એટલે આ 100માં બંને સમાંતર શ્રેણી જે છે એના 100મા પદનો તફાવત 100 રકમમાં આપેલો છે. આ શરત રકમમાં આપી દીધી છે. તો a100 એટલે કેટલા a1 + 99d અને a'100 કેટલા છે a2 + 99d. કૌંસ છોડો a1 + 99d - a2 - +-99d બરાબર 100 +-99d દૂર થાય તો a1 - a2 બરાબર 100 મળે. એનો ઉપયોગ હવે આપણે આગળ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો a1 - a2 કેટલા મળ્યા છે 100. હવે વાત કરું પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ. હમણાં જે રીતે 100મું પદ લખ્યું એ રીતે આપણે 1000મું પદ લખીએ. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે a1000 બરાબર પહેલું પદ a1 ને 1000 માંથી 1 જાય 999d. એ જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે a'1000. તો બીજી સમાંતર શ્રેણીનું પહેલું પદ કયું છે a2 વત્તા 1000 માંથી 1 જાય 999d. ને હવે આ 1000મા પદનો તફાવત આપણે મેળવવાનો છે એટલે કે a1000 - a'1000 બરાબર. તો a1000 ની કિંમત કેટલી છે a1 વત્તા 999d માઇનસ a'1000 ની કિંમત કેટલી છે a2 વત્તા 999d. કૌંસ છોડીએ a1 વત્તા 999d માઇનસ a2 માઇનસ પ્લસ માઇનસ 999d. 999d દૂર થશે પ્લસ માઇનસ એટલે a1 માઇનસ a2 મળી જાય છે. પરંતુ વિદ્યાર્થીઓ હમણાં જ આપણે a1 - a2 ની કિંમત મેળવી દીધેલી છે. a1 - a2 આપણે કેટલા મેળવેલા છે 100. a1 - a2 100 મેળવેલા છે. એનો અર્થ કે a1 - a2 અહીં આગળ 100 લખવાના છે. કહેવાનો અર્થ આપેલ બંને સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત પણ કેટલો થાય છે 100 થાય છે. હવે વાત કરીશું ત્રીજો દાખલો. ત્રીજો દાખલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય યાદ રાખજો સ્વાધ્યાય 5.2 નો 18મો દાખલો ખૂબ જ અગત્યનો દાખલો માર્ચ 2025માં પૂછવામાં આવેલ છે. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો તેના પ્રથમ 3 પદો શોધવાના છે. વિદ્યાર્થીઓ શાંતિથી શરતને પહેલા સમજી લો. કયા કયા પદની વાત કરેલી છે બોલો. ચોથા પદ અને કયા પદ 8મું પદ. તો ચોથું પદ એટલે a4 અને 8મું પદ એટલે a8. એનો સરવાળો કેટલો આપેલો છે 24 આપેલા છે. વિદ્યાર્થીઓ a4 એટલે કેટલા તો a વત્તા n-1d એટલે 4 માંથી 1 જાય 3d. એ રીતે a8 શોધવા હોય તો a8 શોધવા હોય તો સૂત્ર કયું a વત્તા n-1 એટલે 8 માંથી 1 જાય 7d. ફરીથી વિદ્યાર્થીઓ પદ શોધવાનું સૂત્ર શું a વત્તા n-1d. એમાં n તમે 4 લખો તો 4 માંથી 1 જાય તો 3d અને 8 ઓછા 1 7d બરાબર 24. a અને a 2a લખાશે 3d 7d 10d બરાબર 24. વિદ્યાર્થીઓ બધી બેકી સંખ્યા છે એટલે બધાને 2 વડે ભાગીએ. ચલો 2a/2 a 10d/2 5d 24/2 12 એટલે કે બધાને 2 વડે આપણે ભાગી નાખ્યા અને સમીકરણ 1 કહીશું. હવે બીજી શરત બોલો. છઠ્ઠું પદ અને કયું પદ છે 10મું પદ. છઠ્ઠું પદ એટલે a6 ને 10મું પદ એટલે a10 બરાબર કેટલા છે સરવાળો 44. ફરી એક વખત a + n-1d બોલો. a6 એટલે a વત્તા 6 માંથી 1 જાય 5d. a10 એટલે a વત્તા 10 માંથી 1 જાય 9d બરાબર 44. a અને a 2a 5 અને 9 14d બરાબર 44. વિદ્યાર્થીઓ ફરી એક વખત આ બધી બેકી સંખ્યા 2 વડે ભાગો. 2a/2 a 14d/2 7d 44 ને 2 વડે ભાગો 22. કહેવાનો અર્થ કે આપણને સમીકરણ 1 અને 2 મળી જાય છે. હવે આ બે સમીકરણનો લોપ કરીશું એટલે સમીકરણ 2 અને સમીકરણ 1 ની બાદબાકી કરીશું. તો સૌપ્રથમ તમારે શું કરવાનું સમીકરણ 2 લખવાનું a વત્તા 7d કેટલા છે 22. એની નીચે સમીકરણ 1 a વત્તા 5d 12 લખી દો. ચિહ્ન બદલી કાઢો માઇનસ 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 a ઉડી જશે
આ કેટલા ડી છે બોલો? 7D ને આ 5D ઓછા થઈ ગયા વિદ્યાર્થીઓ. હા, 7D માંથી 5D જાય 2D. આ કેટલા છે બોલો? 22. 22 માંથી કેટલા કરવાના? 12. તો 22 માંથી 12 જાય 10. તો D બરાબર 10/2. તો 10 ના અડધા કેટલા થાય? 5. આ D ની કિંમત 5 સમીકરણ 1 અથવા 2 કોઈ પણ એક સમીકરણમાં મૂકીશ તો A વત્તા 7D સમીકરણ 2 A વત્તા 7D બરાબર કેટલા છે? 22. એમાં D બરાબર મેં 5 શોધેલા છે તો D ની જગ્યાએ 5 લખ્યા તો 7 પંચા 35 વત્તા 35 કેવા થાય? ઓછા. તો 22 માંથી 35 જાય કેટલા આયા? -13. એનો અર્થ કે પ્રથમ પદ મારી પાસે -13 છે અને સામાન્ય તફાવત 5 છે. તો સમાંતર શ્રેણીના પહેલા 3 પદ માટે લખીએ વિદ્યાર્થીઓ તો વ્યાપક સ્વરૂપ. તો પહેલા 3 પદ કયા? A+D A+2D A+3D આમ કન્ટિન્યુ ચાલશે વિદ્યાર્થીઓ. આ એનું વ્યાપક સ્વરૂપ છે. A+D A+2D. બોલો A કેટલા સુવિધા? -13. A કેટલા સુવિધા? -13. D કેટલા છે? 5. A -13 D 5 લખી દીધા. -13 વત્તા 5 -13 2 પચા 10 તો -13 -13 અને 5 -8 -13 અને 10 -3. એનો અર્થ કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ -13 -8 અને -3 મને આ દાખલામાં મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે ચોથો દાખલો. ચોથો દાખલો એ સ્વાધ્યાય, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 5.3 એનો દાખલો 3. સ્વાધ્યાય 5.3 એના ત્રીજા દાખલાનો ચોથો દાખલો એ 4 માર્ક્સમાં પૂછી શકાય તેમ છે. સમાંતર શ્રેણીમાં ત્રીજું પદ મને 15 આપેલું છે અને 10 પદોનો સરવાળો 125 છે. તો D અને A10 શોધવાના છે. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થીઓ. શરૂઆત કરું આપણી શરત. S10 તમને 125 આપેલા છે ને A3 15 આપેલા છે એટલે આ બે શરતો આપેલી છે એનો ઉપયોગ કરીને તમારો દાખલો ગણવાનો છે. થોડું કંઈ ધ્યાન આપજો. તમને S10 125 આપેલા છે તો વિદ્યાર્થીઓ SN નું સૂત્ર યાદ હોવું જ જોઈએ વિદ્યાર્થીઓ. ફરી એક વખત સૂત્ર લખી બતાવું. SN બરાબર n/2 બ્રેકેટમાં 2A + n-1D. આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો રહે છે. તો વિદ્યાર્થીઓ S10 એટલે 10 n/2 એટલે અહીં S10 લખું તો 10/2 થાય. બ્રેકેટમાં 2A + n-1D એટલે 10 - 1D બરાબર 125. એનો અર્થ કે n ની જગ્યાએ તમે 10 લખી શકશો. 10 ના અડધા 5 2A 10 માંથી 1 જાય 9D 125 થઈ જશે એટલે 5 અને 25 રવા દઈશું. વિદ્યાર્થીઓ 125 ના મેં અહીં અવયવ પાડ્યા છે 5 અને 25 ના 10 ના અડધા 5 જેથી આ 5 5 દૂર થઈ જાય તો 2A + 9D અહીં આગળ 25 આરામથી મળી જાય. બીજી રીતે તમારે સમજવું હોય તો 125 તો હતા જ, 2 ઉપર જાય એટલે કેટલા થાય? 250. તો 250 ના 10 વડે ભાગો 25 તો પણ ચાલશે. આખી સંખ્યાની સાઈડ ચેન્જ કરીને ઉલટાવી દો અથવા 10 ના અડધા કેટલા થાય? 5. 125 ભાગ્યા 5 કરો 25. ગમે તે રીતે કરશો તમને આ કિંમત મળવાની છે. એટલે કે S10 125 લઈને મેં 2A + 9D બરાબર 25 મેળવી લીધા અને સમીકરણ 1 કહેવાનું છે. શરત બીજી A3 ત્રીજું પદ મને 15 આપેલું છે. ત્રીજું પદ એટલે A + n-1 એટલે 2D થઈ જશે બરાબર 15. ત્રીજું પદ એટલે સૂત્ર કયું? A + n-1D. પણ n કેટલા લેવાના? 3. 3 માંથી 1 જાય 2D એટલે કે A + 2D બરાબર 15. વિદ્યાર્થીઓ અહીં આગળ બધાને 2 વડે ગુણી કાઢો. ચલો અને 2 વડે ગુણો 2A અને 2 વડે ગુણો 4D અને 2 વડે ગુણો 30 એટલે 2A + 4D બરાબર 30. આ એટલા માટે 2 વડે ગુણ્યા વિદ્યાર્થીઓ કે અહીં મારી પાસે 2A હતા, અહીં આગળ A હતા એટલે આને ઓલરેડી 2 વડે ગુણવા જ પડે કારણ કે લોકની રીતનો ઉપયોગ કરવો હોય. આ બધાને મેં 2 વડે ગુણી જ કાઢ્યા. 2A 4D અને 30 અને નંબર 2 આપી દીધો. એનો અર્થ કે આપણે જે 2 સમીકરણ વિદ્યાર્થીઓ મેળવી લીધા ને હવે આપણે એનો લોપ કરી દઈએ. ચલો 2A + 4D 30 છે અને 2A + 9D કેટલા છે? 25. તો ચિહ્નો બદલો માઇનસ 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 આ કેન્સલ કરી દો. 4D માંથી 9D જાય વિદ્યાર્થીઓ. 4D માંથી 9D જાય -5D. 30 માંથી 25 જાય 30 માંથી 25 જાય 5 એટલે D બરાબર 5/-5 5 5 ઉડી જાય -1. એનો અર્થ કે D ની કિંમત કેટલી આવે છે? -1. એને તમારે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની છે. તો મેં સમીકરણ 2 માં આ કિંમતનો ઉપયોગ કરી લઉં છું. તો વિદ્યાર્થીઓ 2A + 4D 30 છે એમાં D ની કિંમત -1 લખીશ એટલે 4 અને -1 -4 સાઈડ બદલો પ્લસ 30 ને 4 34 34/2 34 ના અડધા 17 એટલે કે A બરાબર કેટલા મળશે? 17 ને D બરાબર -1.
હવે આપણે શું શોધવાનું છે? જુઓ, ડી તો શોધવાનો હતો, તે આવી ગયો. એ 10 શોધવાના છે, એટલે કે 10મું પદ શોધવાનું. તો ફરી એક વખત પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. એમાં n કેટલા લેવાના છે? 10. તો એની જગ્યાએ 10 લખો, 10 માંથી 1 જાય 9d. વિદ્યાર્થીઓ, એ 17 મેળવેલા જ છે પહેલું પદ, સામાન્ય તફાવત d -1. 9 અને -1 -9. 17 માંથી 9 જાય 8. એનો અર્થ કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ અહીં આગળ મને 8 મળે છે અને સામાન્ય તફાવત d -1 મળે છે. હવે વાત કરું પાંચમો દાખલો. પાંચમો દાખલો એ સ્વાધ્યાય 5.3 નો ત્રીજા દાખલાનો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 5.3 નો ત્રીજાનો છઠ્ઠો દાખલો, એ પણ 4 માર્ક્સનો દાખલો છે વિદ્યાર્થીઓ. સમાંતર શ્રેણીમાં a બરાબર 2, d 8 અને sn 90 છે. તો n અને an શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, તમને અહીં આગળ e અને d આપેલા છે અને sn 90. તો sn 90 આપેલા છે, તો sn નું સૂત્ર બોલો, શું લખાશે? n/2 2a પ્લસ n માઇનસ 1d બરાબર 90. n/2 a ની કિંમત રકમમાં આપેલી છે 2, તે લખી છે, અને d ની કિંમત એ પણ રકમમાં કેટલી આપી છે? 8. સાદુરૂપ આપો, n/2 બોલો, 2 દુ 4, n અને 8, 8n, 8 એકુ 8 બરાબર 90. એટલે n/2 8n ના 8n, 4 માઇનસ 8, 4 માંથી 8 જાય -4. વિદ્યાર્થીઓ, દાખલાની સરળતા માટે ફક્ત મેં 2, કારણ કે આ 2 ઉડાવવા છે, તો અહીંથી 2 બહાર કરી લઉં, તો અહીં 4n થઈ જાય. આમાંથી 2 બહાર કર્યા એટલે 2 બરાબર 90. ફક્ત 2 સામાન્ય કર્યા, આ 2 દૂર કરવા માટે આમાંથી 2 કરી લીધા, એટલે અહીં 4n, અહીં -2, અહીં 90. તો વિદ્યાર્થીઓ, હવે જોશો તમે તો આ 2 દૂર થઈ ગયા, એટલે n 4n -2 બરાબર કેટલા થઈ ગયા? 90. અહીં આગળ આપણે કૌંસ છોડવાનો છે. તો કૌંસ છોડીએ વિદ્યાર્થીઓ. n નો તમે જોઈ શકો છો, મેં અહીં આગળ ગુણાકાર કરેલો જ છે. n અને 4n નો ગુણાકાર 4n², n અને -2 નો ગુણાકાર -2n, પ્લસ 90, સાઈડ ચેન્જ કરેલી છે, -90 બરાબર 0. દરેક બેકી સંખ્યા છે વિદ્યાર્થીઓ, 2 વડે ભાગતા બોલો, 4n² ભાગ્યા 2 2n², અને 2 વડે ભાગો 1n, અને 2 વડે ભાગો 45. એટલે 2n² ઓછા 1n ઓછા 45 બરાબર 0. મને આ સમીકરણ મળી જાય છે. હવે આપણે અવયવ પાડીશું વિદ્યાર્થીઓ. પહેલું પદ અને છેલ્લું પદ બોલો, આ કેટલા છે? 2, અને આ કેટલા છે? 45. તો 2 અને 45 નો પહેલા ગુણાકાર કરું તો 45 દુ કેટલા થાય? 90 થશે. બોલો, 90 ના એવા 2 ભાગ પાડીશું કે વચ્ચે મધ્યમ પદ 1 મળે. તો કયા અવયવ પાડવા યોગ્ય છે? 10 × 9 = 90, 10 માંથી 9 જાય 1 આવી જાય. ફરીથી 45 દુ 90. 90 ના એવા 2 ભાગ પાડો કે મધ્યમ પદ 1 આવે. તો 10 × 90, 10 માંથી 9 જાય 1 મળશે કે નહીં મળે? તો મધ્યમ પદ 1 મળી જાય છે. તો 10 - 9 લખી શકશો. 2n² ઓછા 10n માઇનસ પ્લસ 9n -45 બરાબર 0. સામાન્ય કરીએ, બોલો, 2n² - 10n, એટલે 2 એકુ 2, 2 × 5 = 10, 2n કરી લો, તો આમાંથી 2n કરશો તો શું વધશે? n. 2 × 5 = 10, 2n બહાર કરો, 5 વધે. આ જ કૌંસ તમારે બાજુમાં લખી દેવાનો. અહીં n નો સહગુણક 1 છે, ઉપર n નો સહગુણક કેટલા છે? 9. અહીં n નો સહગુણક 1, ઉપર n નો સહગુણક 9, તો +9 લખાય. એટલે બીજી રીતે સમજો, 9n અને 45 માંથી 9 કોમન કરો તો કેટલા વધશે? n. 9 × 5 = 45, 9 કરો 5. ગમે તે રીતે સમજો, આ જ અવયવ લેવાના છે. n - 5 સરખો કૌંસ રહેશે. 2n + 9 બરાબર 0. n - 5 0, 2n + 9 0, માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ માઇનસ -9/2. તો વિદ્યાર્થીઓ, n ની કિંમત અહીં આગળ તમને -9/2 મળે છે, જે અસ્વીકાર્ય છે, કારણ કે આ પ્રાકૃતિક સંખ્યામાં આનો સમાવેશ થતો નથી. એટલે માઇનસ કિંમત તમારે લેવાની n ની નથી. તમારી સાચી કિંમત કઈ રહેશે? 5. એટલે કે n બરાબર 5 એ સ્વીકાર્ય છે. તો વિદ્યાર્થીઓ, આ તો આપણો એક પ્રશ્ન થયો. n શું થઈ ગયો? હવે શોધવાનો છે an. તો વાત કરીએ an શોધવા માટે આપણું સૂત્ર શું? બોલો, a + n - 1d. એ તો રકમમાં જ આપેલા છે 2, d પણ રકમમાં આપેલા છે 8, અને n હમણાં જ આપણે સ્વીકાર્ય કિંમત 5 મેળવી લીધી. તો 2 ના 2, 5 માંથી 1 જાય 4, અને 8, તો 4 × 8 = 32, 32 ને 2 34. એનો અર્થ કે આ દાખલામાં an ની કિંમત મને 34 મળી જાય છે, અને n ની કિંમત 5 એ સ્વીકાર્ય છે. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરમાં કુલ 5 દાખલાનો આપણે અભ્યાસ કર્યો છે. જો આ 5 દાખલા તમને પસંદ આવ્યા હોય
અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરવાનો છે. સાથે સાથે બને તેટલો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને શેર કરવાનું ભૂલાય નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.